નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 ગણિતની અંદર આજે આપણે 7મા પ્રકરણ તરફ આગળ વધશું. તો આપણું 7મું પ્રકરણ છે ઘન અને ઘનમૂળ. હવે જેવી રીતે તમે 6ઠા પ્રકરણની અંદર વર્ગ અને વર્ગમૂળ વિશે શીખી ગયા છો, એવી રીતે આજે આપણે ઘન અને ઘનમૂળ વિશે વાત કરશું. તો ઘન એટલે શું? તો કે કોઈ પણ સંખ્યા છે તેને તેની તે જ સંખ્યા વડે 3 વખત ગુણવાથી. હવે વર્ગની અંદર આપણે શું કરતા કે જે તે સંખ્યા છે એને આપણે 2 વખત ગુણતા એ જ સંખ્યા વડે. એવી રીતે ઘનની અંદર શું કરવાનું છે? તો કે એને એ સંખ્યાને આપણે 3 વખત ગુણશું. દાખલા તરીકે આપણે 1નો ઘન મેળવવો હોય તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1. 2નો ઘન મેળવવો હોય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. જેવી રીતે વર્ગની અંદર આપણે 2 વખત ગુણતા હતા, એવી રીતે ઘનની અંદર આપણે 3 વખત ગુણશું. બરાબર? એનાથી આપણે એનો ઘન મળશે. ત્યારબાદ વાત કરીએ આપણે પૂર્ણ ઘન સંખ્યા. તો કે વર્ગમૂળની અંદર આપણે એવું કહેતા કે જેનો વર્ગ નીકળતો હોય એ પૂર્ણ વર્ગ સંખ્યા. બરાબર? દાખલા તરીકે 64 છે તો 64નું વર્ગમૂળ શું થાય? 8 થાય. બરાબર? તો એ 64 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે એવું આપણે કહેતા. તો એવી રીતે પૂર્ણ ઘન એટલે શું? તો કે આપેલી સંખ્યા જો કોઈ સંખ્યાનો ઘન હોય, દાખલા તરીકે જો 2 ગુણ્યા 8 છે, 8 છે એ 2નો ઘન છે, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એવું આપણે લખશું તો આપણે 8 જવાબ મળશે. તો 8 છે એ કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે. એવી રીતે 3ની વાત કરતા હોય તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે આપણે 27 મળશે. તો 27 છે એ શું છે? પૂર્ણ ઘન સંખ્યા છે. એટલે કે જેનું ઘનમૂળ નીકળતું હોય એવી સંખ્યા, એને શું કહેવાય? પૂર્ણ ઘન સંખ્યા. અથવા તો આપણે એને આ રીતે પણ વ્યાખ્યાયિત કરી શકીએ કે જો કોઈ સંખ્યાના અવિભાજ્ય અવયવીકરણમાં દરેક અવયવ 3 વખત મળતો હોય. બરાબર? વર્ગ અને વર્ગમૂળની અંદર દરેક અવયવ 2 વખત મળતો હોય, એવી રીતે ઘન અને ઘનમૂળની અંદર એટલે કે કોઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે ક્યાં આધારે કહી શકીએ? તો કે એનો જે અવયવ છે એ એક અવયવ 3 વખત મળતો હોવો જોઈએ. બરાબર? ત્યારબાદ કોઈ પણ સંખ્યા છે એનો એકમનો અંક 1 હોય તો એનો ઘન કરશું તો જ મળતો જે જવાબ છે એનો એકમનો અંક પણ 1 હશે. હવે 1, 4, 5, 6, 9 અને 0 આટલી સંખ્યા છે એની અંદર એનો એકમનો અંક એને એ જ સંખ્યા હશે. કઈ રીતે? તો કે 1નો ઘન કરશું તો 1 જ મળશે, 2નો ઘન 8, 3નો ઘન 7, 2નો ઘન 8, 3નો ઘન 7. એવી રીતે 7નો ઘન 3. જેવી રીતે 3નો ઘન 7 મળે એવી રીતે 7નો ઘન શું મળશે? 3. 2નો ઘન 8 મળે તો 8નો ઘન શું મળશે? 2. બરાબર? આ વસ્તુ યાદ રાખવાની છે. 2, 3, 7 અને 8. 2નો ઘન 8, 3નો ઘન 7. ઘન એટલે હું એકમના અંકની વાત કરું છું. બરાબર? આખાનો ઘનની વાત નથી કરતો. એવી રીતે 7નો ઘન 3 અને 2નો ઘન 7નો ઘન 3 અને 8નો ઘન 2. બાકીના જે સબ અંકો છે એ દરેકનો ઘન કરશું તો એની એ જ સંખ્યા મળશે. 1નો ઘન 1, પછી 4નો ઘન 4, 5નો ઘન 5, 6નો ઘન 6, 9નો ઘન 9 અને 0નો ઘન 0. પણ કેટલા? 1 0નો ઘન 3 0, 2 0નો ઘન 6 0. બરાબર? આ રીતે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. હવે પૂર્ણઘન સંખ્યાઓ છે એના વિશે થોડી એક વાત કરી દઉં કે પૂર્ણઘન સંખ્યાઓ છે, કેટલી સંખ્યાઓ પૂર્ણઘન છે? તો કે અસંખ્ય છે, એની કોઈ આપણે ગણતરી કરી શકીએ નહીં. બરાબર? પણ હું તમને એવું કહું કે 1 થી 100 ની અંદર કેટલી પૂર્ણઘન સંખ્યા આવે, તો 1 થી 1000માં કેટલી પૂર્ણઘન સંખ્યા આવે, તો એ વિશે તમે કહી શકો. હવે બીજી એક વાત કે વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે કોઈ પણ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં આપણે એના એકમના અંકને આધારે કહી શકતા. કે કોઈ સંખ્યાનો એકમનો અંક આપણે જોઈએ તો એના આધારે આપણે કહી શકતા કે આપેલી સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં. પણ ઘનમૂળની અંદર એવું શક્ય નથી, કેમ કે દરેક અંક છે એ કોઈકનો ઘનમૂળ હશે. જુઓ 1 છે, પછી 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 0. એટલે ખાલી આપણે એકમના અંકને ધ્યાનમાં રાખીને કોઈ પણ સંખ્યા છે પૂર્ણઘન સંખ્યા છે કે નહીં એ વસ્તુ આપણે નક્કી કરી શકીએ નહીં. એટલે આપણે એને અવિભાજ્ય અવયવીકરણની રીતે જ આપણે એની આપણે ગણતરી દ્વારા આપણે કહી શકીએ કે કોઈ પણ સંખ્યા પૂર્ણઘન છે કે નહીં. ત્યારબાદ બીજી એક વસ્તુ છે કે એકી સંખ્યાનો ઘન હંમેશા એકી સંખ્યા જ મળે અને બેકી સંખ્યા છે એનો ઘન હંમેશા આપને બેકી સંખ્યા જ મળશે. બરાબર? આટલી વસ્તુ છે તમારે તમારી ફેરબુકની અંદર લખવાની છે. અને એ સિવાય તમારા પાઠ્યપુસ્તકની અંદર જે પ્રવૃત્તિ કે પ્રયત્ન કરોના જે દાખલાઓ છે અને સાથે સાથે હાર્ડી રામાનુજન સંખ્યા છે એ દરેક વસ્તુ છે એનો તમારે જાતે અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાય 7.1 છે, જેની અંદર આપણો પહેલો પ્રશ્ન છે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણઘન નથી?
પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે કહેવાનું છે. હવે ઘન પૂર્ણ વર્ગ સંખ્યા છે એને આપણે એકમના આધારે નક્કી કરી શકતા કે એનો એકમનો અંક છે એના આધારે આપણે કહી શકતા હતા કે કોઈ સંખ્યા પૂર્ણ વર્ગ છે કે નહીં, પરંતુ એવું હવે નહીં, હવે શક્ય નથી. એટલે કે પૂર્ણ ઘન છે કે નહીં એ આપણે એકમના અંકને આધારે કહી શકીએ નહીં. તો આપણે એનો ઘનમૂળ મેળવવાનો આપણે પ્રયાસ કરશું. એટલે કે અવિભાજ્ય અવયવીકરણની રીતે આપણે જે રીતે વર્ગમૂળ મેળવતા એવી રીતે હું સૌ પ્રથમ લખું છું અહીં 216. 216ના આપણે અવયવો મેળવીએ તો 2 વડે 1 0 8, ફરીથી પાછા 2 વડે 54, ફરીથી પાછા 2 વડે 27, 2 54. હવે 27 છે તો 2 વડે ભાગ ચાલશે નહીં, તો 3 વડે 9 તેરી 27, ફરીથી પાછા 3 વડે 3 તેરી 9 અને 3 એકુ 3. તો આપણે અવયવો લખીએ. તેથી 216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આને આપણે હવે વર્ગ અને વર્ગમૂળની અંદર આપણે એને વર્ગ સ્વરૂપે લખતા, એટલે કે 2 2 ની જોડ બનાવતા. એવી રીતે ઘન અને ઘનમૂળની અંદર આપણે શું કરશું? ઘન છે, ઘન એટલે શું? તો કે કોઈ પણ સંખ્યાને 3 વખત ગુણાકાર. તો આપણે હવે 3 3 ની જોડ બનાવશું. તો આ 2 છે એ 3 વખત અને 3 છે એ પણ 3 વખત. તો એને આપણે આ રીતે લખશું. તેથી 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન. હવે આપણે આનું ઘનમૂળ મેળવવાનું નથી, આપણે ખાલી એટલું જ કીધેલું છે કે પૂર્ણ ઘન છે કે નહીં. તો આ જો ઘન સ્વરૂપે આપણે અવયવો મળતા હોય તો એ સંખ્યા પૂર્ણ વર્ગ હશે. એટલે નીચે આપણે લખશું. તેથી 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. જો આ રીતે આપણે અવયવો ન મળે, બરાબર, જોડ 3 3 ની જોડમાં અવયવો ન મળે તો એ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હશે નહીં. બરાબર. ચલો ત્યારબાદ આપણે 128 આપણને આપેલા છે તો આપણે 128ના અવયવો મેળવીએ. ચલો 128 એટલે 2 વડે 64, ફરીથી પાછા 2 વડે 32, ફરીથી પાછા 2 વડે 16, 8, 4, 2 અને 1. હવે આપણે શું કરશું? તો કે જે અવયવો મળેલા છે એને આપણે લખીએ. તેથી 128 બરાબર, ચલો 1 2 3 4 5 6 અને 7 વખત 2 આપેલા છે. 1 2 3 4 5 6 અને 7. હવે જો 3 હોત તો જોડ બનત, 6 હોત તો જોડ બનત, પછી 9 12 એ રીતે હવે આપણે 7 વખત આપેલા છે. ચલો આપણે એને 3 3 ના સ્વરૂપમાં લખવાનો પ્રયાસ કરીએ. તો 128 બરાબર, ચલો આ પહેલા 3 1 2 3 એટલે આપણે લખશું 2 નો ઘન, ફરીથી પાછા 1 2 અને 3 એટલે ફરીથી પાછા લખશું 2 નો ઘન, અને ગુણ્યા જુઓ 2 છે એની જોડ બનતી નથી. આ છેલ્લે 2 વધે છે કેમ કે આપણે 7 વખત 2 મળેલા હતા. જો 9 વખત હોત અથવા 6 વખત હોત તો એ સંખ્યા પૂર્ણ ઘન હોત, પણ અહીં જે 2 છે એની આપણે જોડ બને એટલે કે ઘન સ્વરૂપે આપણે એને લખી શકતા નથી. એટલા માટે આપણે લખશું. તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. બરાબર, પૂર્ણ ઘન સંખ્યા નથી. ચલો ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે. 1000 આપેલા છે તો આપણે 1000ના અવયવો મેળવીએ. ચલો 1000 ભાગ્યા 2 એટલે કેટલા થશે? તો કે 500, ફરીથી પાછા 500 ભાગ્યા 2 એટલે 250, 250ના અડધા એટલે 125. હવે 2 વડે ભાગ ચાલશે નહીં, 3 વડે વિચારીએ. 2 ને 1 3, 3 ને 5 8, તો 3 વડે પણ નહીં ચાલે, 4 વડે પણ નહીં ચાલે, 5 વડે તો કે 25 5 125, ફરીથી પાછા 5 વડે 5 અને ફરીથી પાછા 5 વડે એટલે 1. હવે આપણે અવયવો લખીએ. તેથી 1000 બરાબર, ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો જો દરેક અવયવ છે 3 3 વખત મળતા હતા. 2 કેટલી વખત મળે છે? 3 વખત. એવી રીતે 5 પણ 3 વખત મળે છે. તો આપણે લખશું. તેથી 1000 બરાબર 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન, એટલે કે આના અવયવોને આપણે ઘન સ્વરૂપે લખી શકીએ છીએ. તો આ સંખ્યા છે એ કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા, પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. ત્યારબાદ આપણે
ચોથો પ્રશ્ન છે જેની અંદર આપેલી સંખ્યા છે 100, તો આપણે 100ના અવયવો મેળવીએ. હવે 100 છે એ પૂર્ણઘન સંખ્યા નહીં હોય. શા માટે? તો કે વર્ગ અને વર્ગમૂળની અંદર છેલ્લે 2 શૂન્ય આવવા જોઈએ, અથવા તો 4 શૂન્ય આવવા જોઈએ, અથવા તો 6 શૂન્ય આવવા જોઈએ. એટલે કે શૂન્યની સંખ્યા બેકી હોય તો એનું આપણે વર્ગમૂળ મેળવી શકતા. એવી રીતે ઘન અને ઘનમૂળની અંદર શૂન્ય છે કાં તો 3 હોવા જોઈએ, અથવા તો 6 હોવા જોઈએ, અથવા તો 9. એ રીતે શૂન્યની સંખ્યા હોવી જોઈએ. પરંતુ અહીં 2 છે. આપણે ચકાસી જવાબ શું મળે છે? તો કે 2 વડે ભાગશું એટલે આપણે મળશે 50. ફરીથી પાછા 2 વડે ભાગશું એટલે આપણે મળશે 25. 5 5 અને 1. તો આપણે જે અવયવો મળે છે એને આપણે લખીએ. તેથી 100 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો આપણે આને ઘન સ્વરૂપે લખી શકીએ નહીં. તેથી આપણે શું લખશું? 100 બરાબર 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. તો આપણે 2નો ઘન ગુણ્યા 5નો ઘન મળતું હોત તો એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હોત. એટલે કે 2ની પણ એક જોડ ઘટે છે અને 5ની પણ 2નો પણ એક અવયવ ઘટે છે અને 5 પણ ઘટે છે. તો આટલા માટે આ 100 છે એ પૂર્ણઘન સંખ્યા નથી. તેથી 100 એ પૂર્ણઘન સંખ્યા નથી. ત્યારબાદ આપણો 5મો પ્રશ્ન છે જેની અંદર આપણે આપેલા છે 46,656. તો આપણે એના અવયવો મેળવશું. 46,656. ચલો, એકમનો અંક 2 છે તો એને આપણે 2 વડે ભાગી શકશું. જો હું 2 વડે ભાગીશ તો 2 3 3 2 2 4 ને 2 8 16. આ રીતે આપણે અવયવો મળશે. 8 એકમનો અંક 8 છે તો ફરીથી પાછા 2 વડે 1 1 2 6 12 2 6 12 2 4 8. ફરીથી પાછા 2 વડે 5 2 10 2 8 16 2 3 6 2 2 4. ફરીથી પાછા 2 વડે 2 2 9 18 2 1 2 2 6 12. ફરીથી પાછા 2 વડે 1 2 4 8 2 5 10 2 8 16. ફરીથી પાછા 2 વડે 14 અડધા 7 2 2 4 2 9 18 729. હવે 2 વડે ભાગી શકાશે નહીં. તો 3 માટે વિચારીએ. 7 ને 2 9 9 2 18. તો 3 વડે ભાગી શકાશે. 3 2 6 3 4 12 3 13 9. ફરીથી પાછા 3 વડે 3 8 24 3 1 3 વડે ભાગશું તો 27. ફરીથી પાછા 3 વડે ભાગશું તો 9. ફરીથી પાછા 3 વડે ભાગશું તો 3 3 ને 3 વડે ભાગશું તો 1. એટલે આ રીતે આપણે અવયવો મળશે. હવે આપણે નીચે લખશું. તેથી 46,656 બરાબર, ચલો 1 2 3 4 5 6. 2 કેટલી વખત છે? 6 વખત. અને 3 1 2 3 4 5 અને 6. તો હું લખું છું 1 2 3 4 5 અને 6. એવી જ રીતે ગુણ્યા 1 2 3 4 5 અને 6. તો હવે આપણે આને ઘન સ્વરૂપે લખવાનો પ્રયાસ કરીએ. તેથી 46,656 બરાબર, ચલો આ 1 2 અને 3. ફરીથી પાછા 1 2 અને 3. તો હું લખું છું 2નો ઘન ગુણ્યા 2નો ઘન. એવી જ રીતે આ 3 અને આ 3 એટલે કેટલા થશે? તો કે 3નો ઘન ગુણ્યા 3નો ઘન. તો દરેક અવયવ છે એને આપણે ઘન સ્વરૂપે લખી શકીએ છીએ. તો આપણે નીચે લખશું. તેથી 46,656 એ પૂર્ણઘન સંખ્યા છે. આ રીતે આપણો પ્રશ્ન પહેલો છે એ પૂર્ણ થશે. ત્યારબાદ આપણો બીજો પ્રશ્ન છે જેની અંદર કીધેલું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલ સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણઘન હોય. હવે તમને જે સંખ્યાઓ આપેલી છે સંખ્યાઓ પૂર્ણઘન સંખ્યા નથી, પરંતુ આમાં કઈ એવી નાનામાં નાની સંખ્યાનો આપણે આ ગુણાકાર કરશું. આપણે ગુણવાથી એવો શબ્દ વાપરેલો છે. એટલે કે આની સાથે કોનો ગુણાકાર કરશું? તો ગુણાકાર કર્યા પછી આ સંખ્યા છે એ પૂર્ણઘન સંખ્યા હોય. બરાબર. આપણે વર્ગ અને વર્ગમૂળની અંદર શીખી ગયા છીએ એ મુજબ 243 છે એના આપણે અવયવો લખીએ તો 2 વડે ભાગ નહીં ચાલે. 4 ને 2 6 6 ને 3 9. 3 વડે 81. ફરીથી પાછા 3 વડે 27. ફરીથી પાછા 3 વડે 9. ફરીથી પાછા 3 વડે 3 3 અને 1. બરાબર. આ રીતે આપણે
243ના અવયવો મળશે. તેથી આપણે લખશું 243 બરાબર ચલો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. બરાબર, આ રીતે આપણે 243ના અવયવોને લખીએ. તો હવે આપણે એને ઘન સ્વરૂપે લખવાનો પ્રયાસ કરીએ. તેથી 243 બરાબર ચલો શું લખશું તો કે 3નો ઘન ગુણ્યા 3નો વર્ગ. 3નો ઘન ગુણ્યા 3નો વર્ગ. 3નો ઘન ગુણ્યા 3નો ઘન લખી શકાતું નથી. આપણે અહીં 3નો ઘન ગુણ્યા 3નો ઘન મળતો હોત તો એ સંખ્યા પૂર્ણ ઘન હોત, પરંતુ અહીં 3નો ઘન ગુણ્યા 3નો વર્ગ એ રીતે મળે છે. એટલે કે હવે ઘટે છે શું તો કે એક હજુ જો અહીંયા 3 એક વખત હોત, 3 હોત, હજી ગુણ્યા 3 હોત તો આ સંખ્યા પૂર્ણ ઘન થાત. પરંતુ 3ની એક જોડ ઘટે છે, 3 ઘટે છે. તો શું કરશું આપણે તો કે બંને બાજુ 3 વડે ગુણતા. તેથી બંને બાજુ 3 વડે ગુણતા. બંને બાજુ 3 વડે ગુણશું તો શું થશે તો કે તેથી 243 ગુણ્યા 3 બરાબર. હવે અહીં હું ડાયરેક્ટ લખું છું 3નો ઘન ગુણ્યા 3નો વર્ગ હતો, ત્યાં શું થઈ જશે 3નો ઘન. તો હવે આ સંખ્યા કેવી છે પૂર્ણ ઘન સંખ્યા છે. હવે આપણે એનો ગુણાકાર કરી લઈએ. 3 તેરી 9, 4 તેરી 12 ના 2 વધી આવશે 3 દુ 6 ને 1 7 એટલે કે 729 બરાબર 3નો ઘન ગુણ્યા 3નો ઘન. તેથી માગેલ સંખ્યા આપણે પૂછેલું છે પ્રશ્નમાં કે એવી નાનામાં નાની કઈ સંખ્યા હતી, તો આપણે કઈ સંખ્યા હતી તો કે 3. તો નીચે લખશું તેથી માંગેલ સંખ્યા બરાબર 3. એટલે કે જો આને 3 વડે ગુણશું આપણે 243 ને તો એ પૂર્ણઘન સંખ્યા બનશે. હવે આપણે એનું ઘનમૂળ મેળવવાનું નથી, ખાલી આપણે એટલું જ કીધું કે એ પૂર્ણઘન સંખ્યા બનવી જોઈએ. હવે એનું 729નું ઘનમૂળ કેટલું થાય એ વસ્તુ આપણે પૂછેલી નથી. ત્યારબાદ 256 આપેલા છે. તો શું કરશું 256ના અવયવો મેળવીએ. 256 ચલો એકમનો અંક 6 એટલે કે 2 વડે 2 1 2 2 2 4 2 8 16 ફરીથી પાછા 2 વડે 64 64ના અડધા 32 32ના અડધા 16 બરાબર 16ના અડધા 8 8ના અડધા 4 4ના અડધા 2 2 1 2. તો આપણે આને અવયવો સ્વરૂપે લખીએ. તેથી 256 બરાબર 1 2 3 4 5 6 7 અને 8. 1 2 3 4 5 6 7 અને 8. ચલો આને ઘન સ્વરૂપે લખવાનો પ્રયાસ કરીએ. તો આ રીતે આપણે લખશું. તેથી 256 બરાબર ચલો આ પહેલા 3 2 એટલે 2નો ઘન ગુણ્યા ફરીથી પાછા 1 2 અને 3 એટલે ફરીથી પાછા 2નો ઘન. હવે કેટલી વખત 2 વધે છે તો કે એ 2 વખત વધે છે. તો શું લખશું 2નો વર્ગ. તો શું ઘટે છે તો કે 2 ઘટે છે. જેવી રીતે અહીં 3 વડે ગુણતા હતા એવી રીતે અહીં શું કરશું 2 વડે ગુણશું. તેથી બંને બાજુ 2 વડે ગુણતા. બંને બાજુ કેટલા વડે ગુણશું 2 વડે. બંને બાજુ 2 વડે ગુણશું તો શું થશે તો કે 256 ગુણ્યા 2 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો વર્ગ તો ત્યાં શું બની જશે 2નો ઘન. 256 ગુણ્યા 2 એટલે કેટલા તો કે 6 2 12 ના 2 વધી આવશે 5 દુ 10 ને 11 ને વધી આવશે 2 2 4 ને 1 5 512 બરાબર 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2નો ઘન. એટલે કે 512 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે. તો માગેલ સંખ્યા નીચે આપણે લખશું. તેથી માગેલ સંખ્યા બરાબર કઈ સંખ્યા આપણે કઈ સંખ્યા વડે ગુણ્યા તો કે 2 વડે. એટલે કે નાનામાં નાની સંખ્યા કઈ છે તો કે 2 કે જેના વડે ગુણવાથી 256 છે એ પૂર્ણઘન સંખ્યા બનશે. એવી રીતે ત્રીજો પ્રશ્ન છે 72 એટલે કે 72. ચલો 72ના અવયવો આપણે મેળવીએ. 72ને આપણે 2 વડે ભાગશું તો 36 36ને 2 વડે ભાગશું તો 18 18ને 2 વડે ભાગશું તો 9 9ને 3 વડે ભાગશું તો 3 3 અને 1. તો આપણે આને આ રીતે લખી શકીએ. તેથી 72 બરાબર ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3. તેથી 72 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો વર્ગ. 3નો ઘન મળતો નથી તો શું કરશું બંને બાજુ 3 વડે ગુણતા. બંને બાજુ
3 વડે ગુણતા બંને બાજુ 3 વડે ગુણશું તો 72 ગુણ્યા 3 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો પણ ઘન. ચલો 72 ગુણ્યા 3 3 2 6 7 તેરી 21 એટલે કે 216 બરાબર 2નો ઘન ગુણ્યા 3નો ઘન. તો માંગેલ સંખ્યા, તેથી માંગેલ સંખ્યા બરાબર કઈ સંખ્યા? તો કે આપણે જેના વડે ગુણ્યા હોય એ. કોના વડે ગુણ્યા? તો કે 3 વડે. તો માંગેલ સંખ્યા 3 એટલે કે આ 72 ને 3 વડે ગુણશું તો આપેલી સંખ્યા એટલે કે ગુણાકાર પછી જે જવાબ મળશે એ સંખ્યા પૂર્ણઘન સંખ્યા હશે. ત્યારબાદ 675 આપેલા છે તો આપણે આ રીતે 675ના અવયવો મેળવીએ. ચલો એકમનો અંક 5 છે 6 તો 7 ને 5 12 12 ને 6 18 3 વડે ભાગ ચાલશે. 3 2 6 3 2 6 અને 3 5 15 એટલે કે 225. હવે ફરીથી પાછા 3 વડે 3 7 21 અને 3 5 15 ફરીથી પાછા 3 વડે તો કે 25 તેરી 75 ફરીથી 5 વડે 5 5 25 5 1 5. તો આપણે આને આ રીતે હું અહીં લખું છું. તેથી 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5 અને ફરીથી પાછા ગુણ્યા 5. તો આપણે આને આ રીતે લખી શકીએ. તેથી 675 બરાબર ચલો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3નો ઘન અને ગુણ્યા 5 એટલે શું? તો કે 5નો વર્ગ. તો શું ઘટે છે? તો કે 5 એક વખત ઘટે છે. તો આપણે લખશું તેથી બંને બાજુ 5 વડે ગુણતા બંને બાજુ કેટલા વડે? તો કે 5 વડે ગુણતા બંને બાજુ 5 વડે ગુણશું તો શું મળશે? તો કે 675 ગુણ્યા 5 બરાબર 3નો ઘન ગુણ્યા 5નો વર્ગ હતો. હવે શું થઈ જશે? 5નો ઘન. ચલો આનો ગુણાકાર કરીએ. 675 ગુણ્યા 5 5 5 25 ના 5 વધી આવશે 2 7 5 35 35 ને 2 37 ના 7 વધી આવશે 3 6 35 30 ને 3 33 એટલે કે 3375 બરાબર 3નો ઘન ગુણ્યા 5નો ઘન. તેથી માંગેલ સંખ્યા કઈ સંખ્યા? તો કે આપણે જેનો ગુણાકાર કર્યો હોય એ સંખ્યા. તો કે કોનો ગુણાકાર કર્યો? તો કે 5નો. તો માંગેલ સંખ્યા 5 એટલે કે 5 છે એવી નાનામાં નાની સંખ્યા છે કે જે આપણે 675 વડે ગુણશું તો આપેલી સંખ્યા છે એ પૂર્ણઘન સંખ્યા બનશે. ત્યારબાદ 100 આપેલા છે તો 100ના અવયવો મેળવીએ. ચલો 100 ને 2 વડે ભાગશું તો 50 50 ને 2 વડે ભાગશું તો 25. હવે 25 ને ફરજિયાત 5 વડે જ ભાગવા પડશે તો 5 અને 5 અને અહીં મળશે 1. તો આપણે આ રીતે લખશું. તેથી 100 બરાબર ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. તો હવે આમાં ઘન સ્વરૂપે આપણે લખી શકતા નથી પરંતુ વર્ગ સ્વરૂપે લખી શકીએ. વર્ગ સ્વરૂપે લખશું આપણે 2નો વર્ગ ગુણ્યા 5નો વર્ગ. તો હવે 2 પણ ઘટે છે અને 5 પણ ઘટે છે એટલા માટે આપણે લખશું. તેથી બંને બાજુ કેટલા વડે ગુણશું? તો કે 2 ગુણ્યા 5 બરાબર. અથવા તો બંને બાજુ 10 2 ગુણ્યા 5 લખો તો 2 અને 5 વડે 2 ગુણ્યા 5 વડે ગુણતા. અથવા તો આપણે એ રીતે પણ લખી શકીએ કે 2 અને 5 વડે બંને બાજુ 2 અને 5 વડે ગુણતા. 2 અને 5 વડે એટલે શું? તો કે 100 ગુણ્યા 2 ગુણ્યા 5. એવી જ રીતે આ બાજુ 2નો વર્ગ હતો એને આપણે 2 વડે ગુણશું એટલે એ શું બની જશે? 2નો ઘન. અને 5નો વર્ગ હતો એને આપણે 5 વડે ગુણશું એટલે શું બની જશે? 5નો ઘન. તો આપણે લખશું 100 ગુણ્યા 2 એટલે 200 200 ગુણ્યા 5 એટલે આપણે મળશે 1000. અથવા તો 5 દુ 10 10 ગુણ્યા 100 એટલે 1000 બરાબર 2નો ઘન ગુણ્યા 5નો ઘન. તેથી માંગેલ સંખ્યા બરાબર કઈ? તો કે 2 ગુણ્યા 5 બરાબર 10. તો કે 2 અને 5 આ બંને વડે 2 અથવા 5 નહીં 2 વડે પણ ગુણવા પડશે અને 5 વડે પણ ગુણવા પડશે. એટલે કે 2 ગુણ્યા 5 એટલે કેટલા થયા? તો કે 10. તો કે આ 100 છે અને 10 વડે ગુણશું તો એ સંખ્યા છે એ પૂર્ણઘન સંખ્યા બનશે.
ત્યારબાદ આપણો ત્રીજો પ્રશ્ન છે, જેની અંદર આપણે કીધેલું છે કે એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેના વડે નીચે આપેલ સંખ્યાને ભાગવાથી અગાઉના એટલે કે બીજા પ્રશ્નની અંદર આપણે ગુણાકાર કરતા હતા, એવી રીતે આ ત્રીજા પ્રશ્નની અંદર આપણે ભાગાકાર કરશું. કઈ રીતે? તો કે 81 છે, તો આપણે સૌપ્રથમ 81ના અવયવો મેળવીએ. 81ને 3 વડે ભાગશું તો 27 મળશે. 27ને 3 વડે ભાગશું તો 9 મળશે. 9ને 3 વડે ભાગશું તો 3. 3ને 3 વડે ભાગશું તો 1. તો આપણે આ રીતે 81ના અવયવો લખીએ. તેથી 81 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. તો આને આપણે આ રીતે લખી શકીએ. તેથી 81 બરાબર 3નો ઘન ગુણ્યા 3. આ 3નો ઘન અને બાકી શું વધે છે? 3. તો જે ઘટતું હતું એના વડે આપણે ગુણતા હતા, હવે જે વધે છે એના વડે આપણે ભાગશું. બરાબર. અત્યાર સુધી 3નો વર્ગ મળતો તો હોય તો 3 ઘટતા હોય, તો અહીં 3 વધે છે તો આપણે એને 3 વડે ભાગશું. તો આપણે નીચે લખશું. તેથી બંને બાજુ 3 વડે ભાગતા, બંને બાજુ 3 વડે ભાગતા 3 વડે ભાગશું તો શું થશે? તો કે 81 ભાગ્યા 3, અથવા તો તમે આને છેદમાં પણ લખી શકો. 81 ભાગ્યા 3 બરાબર 3નો ઘન ગુણ્યા 3 ભાગ્યા 3. 81 ભાગ્યા 3 એટલે કેટલા થશે? તો કે 27. 27 બરાબર 3નો ઘન. આ 3 ભાગ્યા 3 એટલે 1 થઈ ગયા. 1 ગુણ્યા 3નો ઘન એટલે કેટલા થશે? તો કે 3નો ઘન. તેથી માંગેલ સંખ્યા બરાબર કઈ સંખ્યા? તો કે માંગેલ સંખ્યા બરાબર કેટલા મળશે આપને? તો કે 3. જેના વડે ભાગ્યા હોય એ સંખ્યા આપને માગેલી સંખ્યા આપણે એવું કહી શકીએ. ત્યારબાદ 128 છે, તો આપણે 128ના અવયવો મેળવીએ. 128ને 2 વડે ભાગશું તો આપણે મળશે 64. 64ને 2 વડે ભાગશું તો 32. 32ને 2 વડે ભાગશું તો 16. 16ને 2 વડે ભાગશું તો 8. 8ને 2 વડે ભાગશું તો 4. 4ને 2 વડે ભાગશું તો 2 અને 2ને 2 વડે ભાગશું એટલે આપણે મળશે 1. હવે આપણે એના અવયવો લખીએ. તેથી 128 બરાબર 1 2 3 4 5 6 અને 7. 1 2 3 4 5 6 અને 7. તો હવે આપણે એને ઘન સ્વરૂપે લખવાનો પ્રયાસ કરીએ. 128 બરાબર, ચલો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2નો ઘન ગુણ્યા ફરીથી પાછા 1 2 અને 3 એટલે ફરીથી પાછા લખશું 2નો ઘન અને ગુણ્યા 2. તો હવે 2ની જોડ બનતી નથી, એટલે કે આ 2ને ઘન સ્વરૂપે લખી શકાતા નથી. તેથી બંને બાજુ 2 વડે ભાગતા કેટલા વડે ભાગશું? 2 વડે ભાગશું, એટલે કે બંને બાજુ 2 વડે ભાગતા. તેથી 128 ભાગ્યા 2 બરાબર, ચલો આ બાજુ એટલે જમણી બાજુ શું હતું? તો કે 2નો ઘન ગુણ્યા 2નો ઘન ગુણ્યા 2 અને ભાગ્યા 2. ચલો 128ના અડધા કેટલા થશે? તો કે 64, અથવા તો 128 ભાગ્યા 2 એટલે કેટલા થયા? 64. આ બાજુ 2 ભાગ્યા 2 એટલે 1 ગુણ્યા 2 ઘન ગુણ્યા 2 ઘન એટલે કે 2નો ઘન ગુણ્યા 2નો ઘન. તેથી માંગેલ સંખ્યા બરાબર કઈ સંખ્યા? તો કે 2, જેના વડે આપણે ભાગતા હતા એ સંખ્યા એટલે કે 2. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે, જેની અંદર આપણે આપેલા છે 135. તો 135 છે, તો પહેલાં સૌ પ્રથમ 2 વડે ભાગી શકાય નહીં. 3 માટે વિચારીએ. 3 ને 1 4, 4 ને 5 9, તો 3 વડે ભાગી શકાશે. 3 4 12, 3 5 15. ફરીથી પાછા 3 વડે એટલે 15 તેરી 45, 5 તેરી 15, 5 વડે ભાગશું એટલે 1. તો આ રીતે આપણે અવયવો લખશું. તેથી 135 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. તો 3નો ઘન ગુણ્યા 5 આ રીતે થશે ને. 135 બરાબર 3નો ઘન ગુણ્યા 5. તો બંને બાજુ શું કરશું? 5 વડે ભાગશું. તેથી બંને બાજુ 5 વડે ભાગતા, બંને બાજુ 5 વડે ભાગશું તો 135 ભાગ્યા 5 બરાબર 3નો ઘન ગુણ્યા 5 અને ભાગ્યા 5. ચલો 135 ભાગ્યા 5 કરશું તો 5 2 10, કેટલા વધશે? 35, એટલે 5 7 35 એટલે કે 27. 27 બરાબર 3નો ઘન. તેથી માંગેલ સંખ્યા બરાબર શું થશે? તો કે 5.
ત્યારબાદ આપેલી સંખ્યા છે 192, તો આપણે 192ના અવયવો મેળવીએ. 192 છે, 192 ને આપણે 2 વડે ભાગશું તો 2 9 18, 2 6 12 એટલે કે 96. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 4 8, 2 8 16. ફરીથી પાછા 48 ને 2 વડે ભાગશું તો 24, 24 ને 2 વડે ભાગશું એટલે 12, 12 ને 2 વડે ભાગશું તો 6, 6 ને 2 વડે ભાગશું તો 3. હવે 3 ને 3 વડે ભાગવા પડશે એટલે જવાબ મળશે 1. તો આપણે આને આ રીતે લખશું. તેથી 192 બરાબર, ચલો 1 2 3 4 5 અને 6 વખત 2, 1 2 3 4 5 અને 6 અને સાથે ગુણ્યા 3. તો આપણે હવે એને ઘન સ્વરૂપે લખીએ. 192 બરાબર, ચલો આ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 નો ઘન, ફરીથી પાછા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે ફરીથી પાછો 2 નો ઘન અને ગુણ્યા 3. તો હવે શું કરશું? 3 વધે છે તો 3 વડે ભાગશું. તો આપણે લખશું તેથી બંને બાજુ 3 વડે ભાગતા. કેટલા વડે ભાગશું? 3 વડે. બંને બાજુ 3 વડે ભાગતા. તેથી 192 ભાગ્યા 3 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 અને ભાગ્યા 3. ચલો 192 ભાગ્યા 3 છે તો 3 6 18, 1 વધશે 3 4 12 એટલે કે 64 આપને મળશે. તેથી 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન, આ 3 ભાગ્યા 3 એટલે 1. તો તેથી માંગેલ સંખ્યા બરાબર કોના વડે ભાગ્યા આપણે? તો કે 3 વડે. તો માંગેલ સંખ્યા બરાબર 3. ત્યારબાદ આપણો ત્રીજા પ્રશ્નનો છેલ્લો એટલે કે 5મો પ્રશ્ન છે 704. તો આપણે 704ના અવયવો મેળવીએ. 704 છે તો 2 વડે ભાગશું તો 2 3 6 એટલે 1 2 5 10 અને 2 2 4. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 1 2, 2 7 14 અને 2 6 12. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 2 8 16, 2 8 16. ફરીથી પાછા 2 વડે ભાગશું તો 44, 44 ને 2 વડે ભાગશું તો 22, 22 ને 2 વડે ભાગશું તો 11. હવે 11 ને આપણે 2 થી લઈને 10 સુધીની કોઈ પણ સંખ્યા વડે નિશેષ ભાગી શકીએ નહીં. તો ફરજિયાત આપણે એને 11 વડે જ ભાગવા પડશે. તો આ રીતે આપણે અવયવો મળશે અને આપણે લખશું. તેથી 704 બરાબર 1 2 3 4 5 અને 6 વખત 2, 1 2 3 4 5 અને 6 અને સાથે ગુણ્યા 11. હવે આને ઘન સ્વરૂપે લખીએ. તેથી 704 બરાબર 2 નો ઘન ગુણ્યા ફરીથી પાછો 2 નો ઘન ગુણ્યા 11. તો 11ની આપણે જોડ 3 અવયવો મળતા નથી. તો આપણે બંને બાજુ 11 વડે ભાગશું. તેથી બંને બાજુ 11 વડે ભાગતા. બંને બાજુ 11 વડે ભાગશું તો શું થશે? તેથી 704 ભાગ્યા 11 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 11 અને ભાગ્યા 11. ચલો 704 ભાગ્યા 11 એટલે કે 11 6 66. તો કેટલા વધશે? 4 વધશે. 4 એટલે કે 11 4 44. તો 64 આપને મળશે. તમને આ રીતે ન આવડે તો તમે ભાગાકાર કરીને ગણતરી કરી શકો છો. 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તેથી માંગેલ સંખ્યા બરાબર 11. આ રીતે આપણો ત્રીજો પ્રશ્ન છે એ પૂર્ણ થશે. સ્વાધ્યાય 7.1નો આપણો છેલ્લો પ્રશ્ન એટલે કે ચોથો પ્રશ્ન છે. પરીક્ષિત નામનો એક વ્યક્તિ છે, એણે 5 સેમી 2 સેમી અને 5 સેમી માપ લઈ અને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવેલો છે. લંબઘન કોને કહેવાય એ તમને ખબર છે, સમઘન અને લંબઘન, બરાબર. હવે તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય. હવે તમને જે 3 માપ આપેલા છે, 3 માપ શેના હશે? તો કે લંબાઈ હશે, પહોળાઈ હશે અને ઊંચાઈ હશે. ત્રિપરિમાણીય આકૃતિ છે, લંબઘન છે, બરાબર. તો આપણે લખશું અહીં લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે કે 5 સેમી ગુણ્યા 2 સેમી
ગુણ્યા 5 સેમી. આટલી વસ્તુ આપણે આપેલી છે, બરાબર. હવે આપણે કીધું છે કે લંબઘન બનાવેલો છે, તો આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન બને. હવે આમાંથી આપણે ઘન એટલે કે સમઘનની વાત કરીએ છીએ. આપણે ઘન બનાવવો હોય તો, જો ઘન બનાવવો હોય તો દરેક અવયવ છે એ 3 વખત આવવો જોઈએ. હવે 5 છે એ કેટલી વખત આવે છે? 2 વખત. આપણે આને આ રીતે પણ લખી શકીએ, બરાબર. 5 સેમી ગુણ્યા 5 સેમી અને ગુણ્યા 2 સેમી. હવે આપણે આનો ગુણાકાર કરવાની કંઈ જરૂર નથી. હવે જુઓ 5 છે 2 વખત આવે છે, તો કેટલી વખત? 1 વખત ઘટે છે. એટલે કે 2 છે એ કેટલી વખત? 1 વખત આવે છે, તો કેટલી વખત ઘટે છે? 2 વખત. તો આપણે નીચે લખશું, તેથી સમઘન બનાવવા માટે અથવા તો ઘન બનાવવા માટે જરૂરી માપ, ઘન બનાવવા માટે જરૂરી માપ બરાબર. ચલો હવે આમાં શું ઘટે છે? 5 સેમી ગુણ્યા, ચલો હવે 2 કેટલી વખત ઘટશે? તો કે 2 વખત. તો હું અહીં લખું છું 2 સેમી ગુણ્યા 2 સેમી. તો હવે આપણે આને આ રીતે લખી શકીએ, 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા થશે? તો કે 20, બરાબર. તો હવે આપણે એનું ઘનફળ કે કાંઈ મેળવવાનું નથી, એટલે કે આવા 20 ઘન છે, જો એની પાસે 20 ઘન હોય તો એ પૂર્ણ ઘન હોય, બરાબર. એટલા માટે આપણો જવાબ મળશે 20. તો આપણે નીચે લખશું, આમ જરૂરી ઘનની સંખ્યા. આપણે પ્રશ્નોમાં પૂછેલું છે કે આવા કેટલા લંબઘન સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન. તો અહીં જરૂરી લંબઘનની સંખ્યા, એવું આપણે અહીં આમ જરૂરી લંબઘનની સંખ્યા 20 છે, બરાબર. એટલે કે જો આની પાસે 20 ઘન હોય તો આ જે સંખ્યા છે એ પૂર્ણ ઘન સંખ્યા મળે. આ રીતે આપણું સ્વાધ્યાય 7.1 છે એ પૂર્ણ થશે. થેન્ક યુ.